તો ચાલો જાણીએ મંત્રનો અદ્ભુત પ્રભાવ. પહેલાના સમયની અંદર કોઈ વ્યક્તિને અડધું માથું દુખતું હોય એને આધા શીશી કહેવામાં આવે. એ રોગ મંત્રના પ્રભાવથી જ દૂર થતો હતો. આજે પણ મારા પિતાશ્રી એમ કહે છે કે કોઈ વ્યક્તિને ગળામાં દુખતું હોય એને કોયલી કહેવામાં આવે. એ કોયલીને મારા પિતાશ્રી આજે મંત્રથી જ એ રોગને દૂર કરે છે. પૂર્વકાળની અંદર કોઈ પણ વ્યક્તિને સર્પ કરડી જાય તે સર્પના વિષને દૂર કરવાની પણ તાકાત એ મંત્રમાં જ છે. આચાર્ય ભગવંત આચાર્ય પદવી મેળવ્યા પછી મંત્રની સાધના કરે અને અનેક શક્તિઓ પ્રાપ્ત કરે છે, જેનાથી ભયંકરમાં ભયંકર બેડીઓ તૂટી ગઈ એવું મહાપ્રભાવશાળી સ્તોત્ર એટલે ભક્તામર સ્તોત્ર. અને હા, એ જ ભક્તામર સ્તોત્ર દ્વારા હિલિંગ ટુ હેલ્થ નો કાર્યક્રમ સૂર્યપુર નગરીની અંદર વેસુમાં પ્રથમ વખત થઈ રહ્યો છે. તારીખ 2, 3, 4 મે. હું મયુર સર ત્યાં જ છું અને વિશ્વાસ છે મને આપ પણ ત્યાં જ મળશો. જય આદિનાથ, જય મહાવીર સ્વામી.